આમ તો છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠાના સાંસદ અને ઠાકોર સમાજના આગેવાન ગેનીબેન ઠાકોર ખૂબ જ ચર્ચામાં છે। જ્યારથી તેઓ સમાજ વચ્ચે જઈને સમાજના બંધારણની વાત કરી છે ત્યારે બધા જ પક્ષના આગેવાનોએ, બધા જ પક્ષના નેતાઓએ તેમને ટેકો પણ જાહેર કર્યો છે, તેમની સાથે ઊભા રહ્યા છે। પરંતુ ફરી એક વખત હવે એ બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં ગુજરાતની રાજનીતિના ખેલદિલીના દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં વિધાનસભાના અધ્યક્ષ અને એક સમયના કટ્ટર હરીફ રહેલા એ શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોરના જાહેરની અંદર વખાણ કર્યા હતા। ભૂતકાળની અંદર પણ એ જાહેરની અંદર શંકર ચૌધરી એ ગેનીબેન ઠાકોરના વખાણ કરી ચૂક્યા છે, પરંતુ ફરી એક વખત એક સમાજનો કાર્યક્રમ હતો અને એ જ સમાજના કાર્યક્રમમાં શંકર ચૌધરીએ ગેનીબેન ઠાકોરના વખાણ કરતા શું કહ્યું, આજે આપણે તેની વાત કરવી છે। ઉત્તર ગુજરાતની અંદર એ બે દિગ્ગજ નેતાઓના નામ હંમેશા ચર્ચામાં હોય। એક બાજુ એ ચૌધરી સમાજના દિગ્ગજ નેતા અને વિધાનસભાના અધ્યક્ષ છેલ્લા કેટલાય સમયથી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આવતા શંકર ચૌધરી, અને બીજી બાજુ ઠાકોર સમાજના આગેવાન અને એકલા હાથે જેમણે સમાજ સુધારણાના કેટલાય એવા કાર્યો કર્યા છે, સાથે સાથે એ બનાસકાંઠાના સાંસદ તરીકે 2024ની લોકસભાની ચૂંટણીમાં ચૂંટાઈને આવ્યા છે ગેનીબેન ઠાકોર। બંને નેતાઓ હંમેશા વિસ્તારના વિકાસના કાર્યો માટે અગ્રેસર હોય છે। સમાજના અમુક એવા મુદ્દાઓ જેમાં સમાજને નુકસાન થતું હોય, મુદ્દાઓને લઈને તેઓ આગળ આવતા હોય છે, મુદ્દાઓને લઈને તેઓ અવાજ ઉઠાવતા હોય છે। અને આને લઈને ઘણી વખત શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર એક મંચ ઉપર પણ જોવા મળતા હોય છે અને એકબીજાના વખાણ કરતા પણ જોવા મળતા હોય છે। પરંતુ એક સમય એવો હતો જ્યારે શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર એક કટ્ટર હરીફ હતા। એકબીજાને હરાવવા માટે તેઓ બંને સામસામે ચૂંટણીઓ લડતા હતા, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક સમય બદલાણો છે અને બંને એ પોતાના સમાજ માટે, પોતાના વિસ્તાર માટે હંમેશા કાર્યરત રહીને લોકોનો અવાજ બને છે। ત્યારે એક સમાજનો કાર્યક્રમ હતો, કાર્યક્રમની અંદર વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એ ઉપસ્થિત હતા અને જ્યારે શંકર ચૌધરી બોલવા ઊભા થાય છે ત્યારે બંધારણની વાત, જે બંધારણ 4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં અમલવારી થઈ, તે બંધારણને લઈને શંકર ચૌધરીએ ગેનીબેનના વખાણ કર્યા। આવો પહેલાં સાંભળીએ કે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરની અંદર ગેનીબેનના વખાણ કરતા શું કહ્યું। મારે અભિનંદન આપવા છે। અહીંયા ગેનીબેન હમણાં વાત કરતા હતા આપણા સંસદ સભ્ય શ્રી કે સામાજિક સુધારણા, તેમણે સમાજ સુધારણાનું ખૂબ સારું કામ કર્યું। હું એમને સમાજને પણ અભિનંદન આપું છું કે સમાજમાં ખોટા રિવાજો બંધ કરીને, વ્યસનો બંધ કરીને તમે આ કામ કર્યું છે, એ અનુકરણીય કામ છે, એના માટે અભિનંદન। અને આપણે પણ એક વ્યક્તિએ, મેં ત્યાં વાત કરી હતી ભાભરમાં કાર્યક્રમમાં માન્ય સંસદશ્રી હાજર હતા, તેના ધારાસભ્યશ્રી પણ હાજર હતા, અમે આગેવાનો હતા ભાભરની બોર્ડિંગમાં, અને ત્યાં જઈને વાત કરી હતી કે ખોટા મેળાવડા ઓછા કરાય, બોલાવણાના ખર્ચા ઘટાડવા પડે, વ્યસનો બધા બંધ થવું પડે, શિક્ષણમાં ખર્ચો કરવો પડે। તો આપણે થોડું ધીમું ધીમું કર્યું ભાભરથી બધા। હવે ગઈકાલે મળ્યા પણ ગેનીબેનને બધા વહેલા જાગ્યા અને એમણે વહેલા જાગ્યા અને વહેલા જાગીને એમણે બાકીના લોકોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે। તો અહીંયા પણ તમને બધાને, અત્યારે માગીલાલભાઈને બધા આગેવાનો મળ્યા હતા તો એ કહેતા હતા કે અમારે પણ અહીંયા સમાજ સુધારણા માટેની વ્યવસ્થા કરવી છે, તો આ કામને તમે આગળ વધારો અને જ્યાં પણ સહયોગ જોઈએ એ તમામ અમારા તરફથી પણ જે કંઈ લાગશે એ કરીશું અને આ કામને બધા, અને જેટલો જ પ્રેમ તમે મારા માટે રાખો છો ને, હું આવું ત્યારે માતાઓ બહેનો હોય તો પોતાનો ભાઈ આવ્યો, પોતાનો દીકરો આવ્યો, એ ભાવ દરેક માતા બહેનને થાય છે ને, દરેક વડીલને એમ થાય છે કે આપણો દીકરો આપણા માટે કામ કરે છે। આવું જે વાતાવરણ બન્યું છે તો સમાજના જે સુધારા છે એના માટે પણ આટલો જ પ્રેમ રાખજો બધા। એ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહીં હોય, બધા ભેગા મળીને નિર્ણય કરશે, પણ નિર્ણય જે કરે એની અંદર બધા આપણે બધા સાથે રહીએ, સહયોગ રહીએ। અને હવે જાહેર કાર્યક્રમમાં બીડીઓ પીતા આપણે હારા નથી લાગતા। હવે કોઈ કાર્યક્રમ હોય, કોઈનું મૃત્યુ થયું હોય ને મૃત્યુની અંદર આપણે સારું નથી લાગતું, બાકીના બધા હસે છે, મજાક મસ્કરી કરે છે। આપણને લાગતું છે કે આપણે ભલું કરે છે, પણ બાકીના લોકો આપણી મજાક મસ્કરી કરે છે। તો મારી તમને બધાને પ્રાર્થના છે કે આ બાબતમાં તાત્કાલિક આવા બાબતોની અંદર બધા સુધારા બધા કરો। ખૂબ પ્રેમ ભાવથી તમે મને બોલાયો, માતાજીના દર્શનનો મને લાભ મળ્યો। મારે આજે માતાજીની અહીંયા આગળ પધરામણી છે, અહીંયા ઉપસ્થિત છે, ત્યારે મારે કહેવું પડે, એક વખત માતાજી ચાલતા દ્વારકા જતા હતા અને રાધનપુર હું ત્યાં ધારાસભ્ય તરીકે હતો અને ત્યાંથી અમારે ત્યાં આવ્યા અને
તે સંસ્થાની અંદર બેઠા માતાજીને વંદન કર્યા અને અનાયાસે એક શબ્દ બોલ્યો, શંકરભાઈ તમારો દીકરો. એટલે મેં કીધું બાપજી માતાજી મારો તો દીકરીઓ છે, દીકરો કે માતાજી તમને દીકરો આપશે, ભગવાન આપશે. મને ખબર નહીં થોડા સમયની અંદર, ત્યારે તો અમે વિચાર એવો નતો કે દીકરાનો કેવો વિચાર નતો, એમ હતો કે દીકરીઓ છે તો બરાબર છે. પરંતુ માતાજીનો સવાલ એ વખતે એ ટાઈમે ત્યાંથી ચાલતા દ્વારકા જતા હતા અને એક સવાલ એમનો પડ્યો. તો સંતોનો તો શબ્દ પણ આપણા જીવન માટે બહુ મોટો હોય છે. તો સંતો જે આપણને શિખામણ આપે, જે આપણા માટે અનુકંપા રાખે, તો એ ભાવને પણ આપણે બધા જાળવી રાખીએ. તમે બધા ખૂબ પ્રેમ ભાવપૂર્વક સમગ્ર કાક પરિવારે અહીંયા આગળ અમને બોલાવ્યા, નિમંત્રણ આપ્યું. તમે ભલું કામ કરો, ભલું કામને આગળ વધારો એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ. બોલો ભારત માતા કી, ગૌ માતા કી, હર્ષિની માતા કી. શંકર ચૌધરીએ કહ્યું કે ગેનીબેને સમાજ માટે ખૂબ સારું કાર્ય કર્યું છે. ગેનીબેન અને સમાજનો હું આભાર વ્યક્ત કરું છું. એટલે કે ક્યાંક ને ક્યાંક શંકર ચૌધરીએ જે બંધારણની વાત કરી, જે બંધારણ ઠાકોર સમાજની અંદર અમલવારી કરવામાં આવ્યો, જેનાથી સમાજ જીવનને ઘણી મોટી અસર થશે, તેને લઈને ગેનીબેન અને સાથે સાથે ઠાકોર સમાજનો એ શંકર ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો. બધા મોડા જાગ્યા પણ ગેનીબેન ખૂબ જ વહેલા જાગ્યા છે એવી વાત પણ શંકર ચૌધરીએ કરી. આમ તો છેલ્લા કેટલાય સમયથી ગેનીબેન એ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં બંધારણની વાત લઈને જતા હતા, લોકોને મળતા હતા, સમાજના આગેવાનોની સાથે એ ચર્ચાઓ કરતા હતા. એટલે જ શંકર ચૌધરીએ કીધું કે બધા ખૂબ મોડા જાગ્યા છે. પછી તો જાગીરદાર એ રાજપૂત સમાજ હોય કે રબારી સમાજ હોય, આ તમામે પોતાનું બંધારણ બનાવ્યું, પરંતુ સૌથી પહેલાં એ ગેનીબેન ઠાકોર જાગ્યા હોય આવી વાત શંકર ચૌધરીએ કરી. ગેનીબેન વહેલા જાગી ગયા અને બાકી લોકોને તેનાથી પ્રેરણા મળી છે આવી વાત પણ શંકર ચૌધરીએ કરી. એટલે કે ઠાકોર સમાજ અને ગેનીબેને જે પહેલ કરી કે સમાજનું બંધારણ બનવું જોઈએ, આમાં લગ્નને લઈને, મરણને લઈને જે પણ નિયમો બનવા જોઈએ અને તેને લઈને સમાજને ખૂબ જ મોટો ફાયદો થશે. સમાજના મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લોકોને જે દેવાદાર બને છે તે અટકી જશે. તે જે ગેનીબેનની પહેલ હતી, એ પહેલને જોઈને બાકીના લોકોને પ્રેરણા મળી છે, કે બાકીના સમાજને પણ પ્રેરણા મળી છે. એ બાદ અન્ય 2 સમાજે પોતાના બંધારણ પણ બનાવ્યા છે. એટલે કે ફરી એક વખત શંકર ચૌધરીએ અને એ ઉત્તર ગુજરાતની રાજનીતિના ખેલદિલીના દ્રશ્યો, જેમાં કટ્ટર હરીફ રહેલા, હજુ પણ સામસામે પક્ષમાં રહેલા, પરંતુ સમાજની જ્યારે વાત આવે છે, જ્યારે લોકોના વિકાસની વાત આવે છે, લોકોની સમસ્યાઓનું એ નિરાકરણ કરવાની વાત આવે છે, ત્યારે પક્ષ ભૂલીને કોઈ પણ પક્ષના નેતા હોય જેમણે સારું કાર્ય કર્યું હોય, જેમણે સમાજ માટે આગળ આવ્યા હોય, જેઓએ અન્ય લોકોને પ્રેરણા આપી હોય, તેઓના વખાણ કરવા એ ઉત્તર ગુજરાતની રાજનીતિની એક પરંપરા રહી છે. અને પરંપરા શંકર ચૌધરીએ ફરી એક વખત દર્શાવી હતી કે જાહેર કાર્યક્રમની અંદર ગેનીબેનના વખાણ કર્યા હતા. આ જ પરંપરા ગેનીબેન પણ આને વખત દર્શાવી ચૂક્યા છે, જેમાં અલ્પેશ ઠાકોરના વખાણ હોય કે પછી શંકર ચૌધરીના વખાણ હોય. એટલે કે ગુજરાતની રાજનીતિમાં અનેક વખત આ ખેલદિલીના દ્રશ્યો જે રાજનીતિમાં છે એ જીવંત રાખે છે લોકશાહીને, અને હંમેશા આવા દ્રશ્યો આપણે ગુજરાતની રાજનીતિમાં જોતા આવ્યા છીએ અને હજુ આવનાર સમયમાં આપણે દેખાશે એવી આપણે આશા રાખીએ છીએ. બાકી તમારું આ બાબતે શું માનવું છે? કે હકીકત એ રાજનીતિની અંદર આવી ખેલદિલી હોવી જોઈએ, જેમાં લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આપણે પક્ષ ભૂલી જવા જોઈએ? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજના. નમસ્કાર.